નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ તો ઓપ્શન ટ્રેડર ગુજરાતી પરિવારને દિવાળીની એડવાન્સમાં હાર્દિક શુભેચ્છાઓ. માં ભગવતી તમારી જે આ નવું વર્ષ છે તે પૂર્ણ ડિસિપ્લિન સાથે કામ કરાવે અને પ્રોફિટમાં રહો તેવી શુભેચ્છાઓ. તો શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં આપ સૌ મિત્રોએ શું કર્યું છે? કેમ કે ક્લીન એન્ડ કટ ભાષાની અંદર આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ આપણા માટે મહત્વનું લેવલ છે કયું? તો કે 25,598. આ મિડલ લેવલ છે અને ક્લિયર ભાષામાં મેં કીધું હતું કે ભાઈ આની નીચે આપણે નીચે છે, આની ઉપર આપણે ઉપર છે, બરાબર. પણ એક લેવલ તમને આપ્યું હતું મેં 25,532 કે અહીંયાથી બાઇંગ આવી શકે અને ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલનું બાઇંગ પર ત્યાંથી જ આવ્યું છે જો, બરાબર. અને એની લગભગ 15 મિનિટે આપણું આ 25,598 ને બ્રેક કરી દીધું. આને બ્રેક કર્યા પછીનું નેક્સ્ટ લેવલ હતું 25,680 અને આની ઉપર નીકળ્યા પછી 744 અને 811 ના લેવલ માટે આપણે બેસવાનું હતું. તો મોસ્ટ ઓફ 20-25 પોઈન્ટ દૂર રહી ગયું 811 થી, બાકી વધારે કઈ છે નહીં. અને આની અંદર પણ એક જેકપોટ ટ્રેડ આપ્યો છે. જોઈએ આપણે પ્રીમિયમના ચાર્ટમાં શું થયું છે. બરાબર, પ્રીમિયમ છે 25,600 નો કોલ, બરાબર ને. હવે આની અંદર ક્લીન ભાષામાં આપણે ચર્ચા થઈ હતી. જે મિત્રોએ ગુરુવારે રાત્રે જે વિડીયો અપલોડ કર્યો છે એ ન જોયો હોય તે એક વખત જોઈ લેજો કે આ પ્રીમિયમ 60 થી 62 ની આજુબાજુ આવે અને ફરી પાછું 76 ની ઉપર નીકળે, બરાબર. અને આની ઉપર એક કેન્ડલ નું ક્લોઝિંગ આવે અને ફરી આપણે જો અહીં 76 ને રિટેસ્ટ કરતું દેખાય તો એન્ટ્રી કરી શકાય, બરાબર. એક્ઝેક્ટ 76 આ પ્રીમિયમ આવ્યું છે અને અહીંયાથી પેલો ટાર્ગેટ મેં આપ્યો તો 138 કે 104 ને બ્રેક કરી દે ને તો 138 સુધી જઈ શકાય. અને જો 138 ની ઉપર એક 15 મિનિટની કેન્ડલ નું ક્લોઝિંગ આવી જાય ને તો આપણે અહીંયા સુધી જઈ શકીએ, 212 સુધી. તો એની ઉપર પણ લગભગ 255 યા 50 સમથિંગ નો હાઈ મળ્યો છે. તો બે મોકા હતા. પુટની અંદર પણ એક સારો એવો ટ્રેડ હતો, બરાબર. ફરી પાછું જે લેવલને બ્રેકઆઉટ કર્યો હતો ને એ જ લેવલ ઉપર આવ્યું અને અહીંયાથી પાછા લગભગ 60 થી 70 પોઈન્ટ આપ્યા છે. એટલે બે એક ટ્રેડ આ હતો ક્યાં સુધી તો કે 138 સુધી, પછી અહીંયાથી આ બીજો ટ્રેડ, બરાબર, અહીંયા સુધી અને આ ત્રીજો ટ્રેડ. આ ત્રણ તો કોલની અંદર કન્ફર્મ ટ્રેડ હતા. તો કેટલા મિત્રોએ આ મોમેન્ટ કેપ્ચર કરી શક્યા છે કોમેન્ટમાં જણાવજો. પુટની અંદર એક લેવલ શેર કર્યું હતું મેં તમને કે જ્યાં માર્કેટ જયેલું નથી. આ કોનું લેવલ હતું તો કે ઓટીજી નું, એટલે કે મારું, બરાબર. કે ભાઈ અહીંયા આવે, રેન્જ બનાવે, બરાબર, અને પછી રેન્જ નો બ્રેકઆઉટ થતો દેખાય ને તો એન્ટ્રી કરી શકે, આ લેવલ જોવા મળી શકે. તો અહીંયા પણ 2x પણ થયું છે. આ મોમેન્ટે કેટલા મિત્રો કેપ્ચર કરી કોમેન્ટમાં જણાવજો, બરાબર. ઘણા મિત્રોના કાલના પોઝિટિવના સ્ક્રીનશોટ છે કે સાહેબ અમે કાલે સારા એવા જમા છે. પણ જે મિત્રો રેગ્યુલર 2 મહિના કરતા વધારે આપણો વિડીયો રેગ્યુલર જુએ છે ને એ કાલના બે ટ્રેડમાં પ્રોફિટમાં છે. કેમ કે એને ખ્યાલ છે કે અહીંયાથી બ્રેક થયા પછી અહીંયા જ જશે, બરાબર. કેમ કે અહીંયા ડીપલી વોચ કરેલું છે મારું એનાલિસિસ, બરાબર. તો થોડો ટાઈમ ડીપલી વોચ કરો એટલે આઈડિયા આવશે કે આ લેવલ બ્રેક થાય પછી આ જ આવે, ઉડે તો જ આ, બરાબર. તો આવતીકાલે શું થઈ શકે જો ભાઈ, હવે એક વસ્તુ યાદ રાખજો, માર્કેટ હાઈવે ઉપર જ છે પણ એક રોડો એ છે કે ભાઈ જે ઇન્ડિયા વિક્સ છે, બરાબર. હવે આ છે ને શુક્રવારે માર્કેટ અપસાઇડ જતું હતું ત્યારે ઇન્ડિયા વેક્સ લગભગ 7.40 સમથિંગ પ્લસમાં હતો. તો આ ફિયર ઝોનમાં છે, બરાબર. આ ડાઉન આવવો જોઈએ એની જગ્યાએ વધે છે તો કંઈક તો ગડબડ છે, એ તો શ્યોર છે, બરાબર. એટલે આપણે અપસાઇડ માટે સ્ટ્રોંગ નહીં રહીએ. હવે કહેવાનો મારો ભાવાર્થ છે કે જ્યાં સુધી
એક સરસ મજાનું રિટ્રેસમેન્ટ ના આવી જાય ને ત્યાં સુધી જશું અપસાઇડ માટે જ. પણ ધારી લ્યો કે આપણે કેમ બલિદાન દેતા હતા કે 138 થી 212 સુધી નથી નીકળવું, એવું નહીં કરીએ. એનું રીઝન એ છે કે માર્કેટ ગમે ત્યારે એક રિજેક્શન આપી શકે. બરાબર, જે પ્રમાણે ઇન્ડિયા વીક્સ 7.7% પ્લસ છે એમ, તો એને આપણે હાવ ઇઝીલી તો ન લઈ શકીએ. બરાબર. અને બીજી વસ્તુ, માર્કેટની અંદર રિલાયન્સ છે, એચડીએફસી, આ બધાના રિઝલ્ટ સારા એવા છે અને સારા રિઝલ્ટ આવે ત્યારે માર્કેટ ના ઉપર જાય. આ મગજમાંથી કાઢી નાખવું. જ્યારે કોઈ સારા ન્યૂઝ હોય ને ત્યારે જ માર્કેટ પડે અને જ્યારે ખરાબ ન્યૂઝ હોય ત્યારે જ માર્કેટ ચડે. બરાબર, આપણે ઊંચું જ વિચારવાનું, સીધી લીટીમાં વિચારવાનું નહીં. સીધી લીટીમાં વિચારશું તો ક્યારે ભેગું થાય નહીં. એટલે પોઝિટિવ ન્યૂઝ પણ છે, રિઝલ્ટો એ બધાના સારા છે અને ઇન્ડિયા વીક ફિયર ઝોનમાં છે, તો એનો મતલબ એ છે કે માર્કેટમાં એક કરેક્શન આવી શકે. બરાબર, પણ આપણે તો લેવલ બ્રેક થશે તો માનશું. બરાબર. હવે મહત્વનું લેવલ યાદ રાખજો, અપસાઇડ માટે 25,782. આને બ્રેક કરે, 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ લેવા મળે નાના એવા એસએલ થી, તો આપણે અહીંયા સુધી નહીં છોડીએ, 25,950. પણ એક વસ્તુ યાદ રાખજો, ધારી લ્યો કે અહીંયા બ્રેક કર્યું, અહીંયા આવીને ક્લોઝ કરી દીધું. ફોર એક્ઝામ્પલ અહીંયા, બરાબર, અહીંયા ક્લોઝ કર્યું, અહીંયા એક નાની એવી કેન્ડલ બની, ફરી પછી ડીપ આવ્યું ને, બરાબર, તો તમે ડીપ થી એન્ટ્રી કરો ને તો અહીંયા સુધી જ બેસજો. મારી પર્સનલ સલાહ એ છે. હવે હાઈ સુધી, હવે ઉપરના લેવલ સુધી આપણે બેસવાની જરૂર નથી. અહીંયાથી એટલું જશો ને તો 30-35% અથવા 40% નું રિટર્ન હશે ભાઈ. બરાબર, એટલે આપણે લોંગ કન્ટિન્યુ નહીં કરીએ એમ. બરાબર, જ્યાં સુધી એનો એરિયા હશે ને ત્યાં સુધી જશું કોલમાં. બરાબર, આટલું ક્લિયર રાખજો. બરાબર, ભાઈ એવું નહીં કે ચલો અહીંયા પહોંચી ગયું તો હવે અહીંયા નથી નીકળવું, આ લેવલ સુધી નથી નીકળવું, તો તેના ઉપરના લેવલ સુધી નથી નીકળવું. આને બ્રેક કરી દેશે તો આપણે ફરી બેસશું ને ડીપ ઉપર, શું વાંધો છે? બરાબર, તો ફર્સ્ટ ટાર્ગેટ કયો? 25,950. એની ઉપર 26,036, એની ઉપર 26,135. આનાથી ઉપર જાય એવું મને દેખાતું નથી. બરાબર, આ ક્લિયર અપસાઇડ માટે. બરાબર, ડાઉન સાઇડ માટે 25,656. આની નીચે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે, બરાબર, અને રિટ્રેસમેન્ટ મારે આ લેવલ, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પેલો ટાર્ગેટ તો કે 25,545 અને એના પછી આ નીચે આવે તો 25,422. આ બે લેવલ જોવા મળી શકે. પણ મારા મત મુજબ ડાયરેક્ટ ના આવવું જોઈએ. એક વખત બધાને ઉપર ટોપ ઉપર બેસાડીને અહીંયાથી રિજેક્શન આવે, બરાબર, અને પછી આ લેવલ બ્રેક થશે ને તો સીધું આવશે અને આ ફોલ વધારે તમારે ટૂંકમાં રાહ નહીં જોવી પડે. અહીંયાથી ડાયરેક્ટ આવશે ને તો મારા મત મુજબ આ લેવલ ઉપર સપોર્ટ લઈ લેશે. બરાબર, પણ એક વખત આ બધાને ટ્રેપ કરે ને ફરી રિજેક્શન આવશે ને તો એ રિજેક્શન સારું હશે. બરાબર, આટલું ક્લિયર રાખજો. બરાબર, સ્ક્રીનશોટ મારી લેજો. હવે જોઈ લ્યો કે ભાઈ કોલના પ્રીમિયમમાં શું થઈ શકે ને પુટના પ્રીમિયમમાં શું થઈ શકે. કોલનું પ્રીમિયમ છે 25,880. શું થઈ શકે આમાં? હવે જો ભાઈ, આ પ્રીમિયમ મારા મત મુજબ 61 ની ઉપર પાવરમાં છે. ક્યાં? 61 ની ઉપર. બાકી એની જગ્યા અહીંયા છે 7 રૂપિયા. બરાબર, જો આ 30 સપોર્ટ ના લઈને, બરાબર, તો એની જગ્યા 7 રૂપિયા છે. બરાબર, એટલે 30 ની નીચે આને રાખવો મારા મુજબ ખતરાથી ખાલી નથી. એટલે કહેવાનો મારો ભાવાર્થ છે, યા તો આને 61 ની ઉપર અહીંથી આમ સીધું નીકળી જાય અને રિટ્રેસમેન્ટ લે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. આ ફર્સ્ટ કન્ડિશન. બરાબર, અહીંથી વન વે માં આમ જતું રહે ઉપર અને ફરી અહીંયા રિટ્રેસમેન્ટ લે તો અહીંથી એન્ટ્રી કરી શકાય, અથવા તો ક્લોઝિંગ ની નિયર બાય થી કરી શકાય, અથવા તો અહીં 30 આવી અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો અહીંથી આમ અહીં સુધીની કરી શકાય. બરાબર, આ બીજી કન્ડિશન. પણ આની નીચે આવ્યા પછી અને વચ્ચે ક્યાંય હાથ અડાડવો નહીં. 7-8 રૂપિયાની આજુબાજુ આવે, અહીંયા રેન્જ બનાવે, એ રેન્જ નું એક બ્રેકડાઉન કરે ફરી ઉપર નીકળે. કન્ડિશન સાંભળજો, રેન્જ બનાવે, રેન્જ નું બ્રેકડાઉન કરે, ફરી ઉપર નીકળે તો સમજવાનું કે આ બ્લાસ્ટ થશે અહીંયા સુધી. ક્યાં સુધી?
61 સુધી 5x બરાબર. સમજદાર કોઈ સારા કાફી આવું થશે તો 0 થશે આ બરાબર. બાકી ડાયરેક્ટ સીધો નીકળે અહીંયાથી આમ સીધું ઉપર જાય ફરી અહીંયા ડીપ આવે સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 104 સેકન્ડ 166 આ બે ટાર્ગેટ માટે બેસી શકાય. આની ઉપર નીકળું તો 265 સુધી જઈ શકે. ઇટ્સ પોસિબલ બરાબર. પણ નાના નાના ટાર્ગેટ લેજો હવે કેમ કે હોલિડે છે વોલ્યુમ હશે નહીં બરાબર. આ યાદ રાખવું. હવે જોઈ લ્યો પી નું એક પ્રીમિયમ. પી નું પ્રીમિયમ છે 25,700 નો પી. 25,700 નો પી. શું થઈ શકે ભાઈ આમાં? તો જો ભાઈ આ પ્રીમિયમ અત્યારે માત્ર ને માત્ર એક બેઝ છે 52 બરાબર. સારો બેઝ છે. જો આને તોડે તો હવે એની જગ્યા પાછી નીચે છે 23 ગઈકાલની જેમ બરાબર. આ ઓટીજી નું લેવલ છે. અહીંયા આવે સપોર્ટ લે બ્રેક કરે ને ફરી ઉપર નીકળે બરાબર. તો આની અંદર 78 સુધીના ટાર્ગેટ મળી શકે. ઇટ્સ પોસિબલ બરાબર. અહીંથી 2x તો થઈ જશે એ શ્યોર વસ્તુ છે બરાબર. તો પહેલી કન્ડિશન આ મારા મત મુજબ. બીજી કન્ડિશન ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય આ પ્રીમિયમ થોડુંક ગેપ અપ ઓપન થાય અને જો આ ડીપ આવે અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય બરાબર. અને અહીંયાથી એન્ટ્રી કર્યા પછી જો 118 ને બ્રેક કરી દે જો 118 ને બ્રેક કરી દે તો 179 આવી શકે. કોઈ મોટી વાત છે નહીં બરાબર. પણ આને બ્રેક કરે તો અને તો જ બરાબર. અહીંથી એવડો ટાર્ગેટ લઈ લેશો 52 થી 118 તો એ 2x છે અને 118 થી તો 3x થઈ જશે અહીંયા સુધી લેશો બરાબર. તો આટલું લેશો તો ઘણું થશે. ધારી લો કે અહીંયા રેન્જ બનાવીને અહીંથી આમ બ્રેકઆઉટ કરશે ને તો મારા મત મુજબ 179 દૂર નથી બરાબર. તો સમજદાર કોઈ સારા કાફી. અને આપ સૌ મિત્રોએ શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શું કર્યું છે એ કોમેન્ટમાં જણાવજો. વોઇસ થોડો વીક આવશે કેમ કે સેટઅપ ઉપર જે આપણે માઇક યુઝ કરીએ છીએ તે અહીંયા નથી તો થોડું ઘણું ઓકવર્ડ લાગશે પણ ચલાવજો બરાબર. અને આપના રિવ્યુ અથવા તો આપના કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં જણાવજો. વિડીયોને વધુમાં વધુ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આપના પ્રતિભાવો કોમેન્ટમાં ખાસ જણાવજો જેથી કરીને અમને પણ ખ્યાલ પડે કે આપ સૌ મિત્રો અમારા લેવલ ઉપર વર્ક કરો છો કે કેમ બરાબર. તો આવતીકાલે ફરી મળીશું. સેન્સેક્સના કદાચ શોર્ટ બનાવવાનો પ્રયત્ન કરી દઈશ બરાબર. ટાઈમ મળશે તો મે બી પોસિબલ બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.